નમસ્કાર. ચાલો આજે વાત કરીએ એક એવા રજવાડાની જેની કહાણી માત્ર તલવારની ધાર પર નહીં પણ વેપારની કુનેહ, સંસ્કારની મહેક અને હા, દેશ માટેના એક અજોડ સમર્પણથી લખાઈ છે. આપણે વાત કરી રહ્યા છીએ ગોહિલવાડની, એટલે કે આપણા સૌના ભાવનગરના ગૌરવશાળી ઇતિહાસની. ભાવનગરને સમજવું હોય તો એને એક ત્રિવેણી સંગમ તરીકે જોવું પડે. એક ધારા છે રાજવીઓના શૌર્યની, બીજી ધારા છે દરિયાપારના વેપારથી આવેલી સમૃદ્ધિની અને ત્રીજી ધારા છે સંસ્કાર, શિક્ષણ અને કળાની. અને આ ત્રણેયનો જ્યાં અદ્ભુત મેળ થાય છે એ જ તો છે ભાવનગર. ખરેખર કોઈ પણ રાજ્યને મહાન શું બનાવે? શું મોટી મોટી લડાઈઓમાં જીતવું કે પછી ઊંચા ઊંચા મહેલો બાંધવા? કદાચ નહીં. આ સવાલનો સાચો જવાબ આપણને ભાવનગરના ઇતિહાસમાંથી મળે છે. એક એવો ઇતિહાસ જેણે પોતાના નિર્ણયોથી શાસનનો એકદમ નવો જ આદર્શ દુનિયા સામે મૂક્યો. તો ચાલો આ સુવર્ણ વારસાની સફરમાં આગળ વધીએ. જોઈએ કે કેવી રીતે ભાવનગરનો પાયો નંખાયો અને કઈ રીતે સૌરાષ્ટ્રનું એક મુખ્ય રાજ્ય બનીને ઉભરી આવ્યું. જુઓ, કોઈ પણ મોટી વસ્તુની શરૂઆત પાછળ એક વિઝન હોય છે, એક દીર્ઘદ્રષ્ટિ. અને ભાવનગરની સ્થાપના એ ફક્ત એક નવું શહેર વસાવવાની વાત નહોતી. ના, એ તો ભવિષ્યને ધ્યાનમાં રાખીને લેવાયેલું એક ખૂબ જ મોટું, એક વ્યૂહાત્મક પગલું હતું. વાત છે ઈસન 1723ની. એ સમયે મહારાજા ભાવસિંહજી ગોહિલ પહેલાએ વડવા ગામ પાસે ભાવનગર શહેરનો પાયો નાખ્યો. અને આ માત્ર એક શહેરનો પાયો નહોતો. સમજો કે આ એક નવા યુગની શરૂઆત હતી. એક એવો નિર્ણય જેણે ગોહિલવાડની દિશા અને દશા બંને હંમેશા માટે બદલી નાખી. પણ સવાલ એ થાય કે રાજધાની બદલવાની જરૂર કેમ પડી? એમની જૂની રાજધાની હતી સિહોર, જે જમીનથી ઘેરાયેલી એકદમ સુરક્ષિત જગ્યા હતી. પણ મહારાજા ભાવસિંહજીની નજર એ જમીન પર નહીં, દરિયા પર હતી. એમણે જોયું કે ભવિષ્ય તો દરિયાઈ વેપારમાં જ છે. આફ્રિકા, અરબ દેશો આ બધા સાથે વેપારની કેટલી મોટી તકો છે. અને બસ આ જ વિચારીને એમણે ભાવનગરને એક મોટા બંદર તરીકે વિકસાવ્યું. આ એ પગલું હતું જેણે આવનારી આર્થિક ક્રાંતિના બીજ રોપી દીધા. ભાવનગરના શાસનની જે સૌથી મોટી ઓળખ છે ને, એ છે પ્રજા વત્સલતા. હવે આ શબ્દનો સીધો સાદો અર્થ થાય પ્રજા માટે પ્રેમ, એમના માટેની જવાબદારી. અહીંના રાજાઓ પોતાને ફક્ત શાસક નહીં પણ પ્રજાના પાળક માનતા હતા. અને આ પરંપરા પેઢીઓ સુધી ચાલુ રહી. દાખલા તરીકે મહારાજા તખ્તસિંહજી, એમણે રેલવે લાઇન નાખાવી, સર ટી હોસ્પિટલ બનાવી, શાળાઓ ખોલી, એટલે કે આધુનિક રાજ્યનો પાયો નાખ્યો. એમના પછી મહારાજા ભાવસિંહજી બીજાએ વહીવટને વધુ સુધાર્યો અને દુકાળ જેવા મુશ્કેલ સમયમાં હંમેશા પ્રજાની સાથે ઊભા રહ્યા. આ બધું શું બતાવે છે? એ જ કે શાસનનો અસલી હેતુ સત્તા ભોગવવાનો નહીં પણ લોકોની સેવા કરવાનો હતો. હવે આપણે ભાવનગરના ઇતિહાસના એ પાના પર આવીએ છીએ જેણે એને ભારતના ઇતિહાસમાં હંમેશા માટે અમર કરી દીધું. આ કહાણી છે રાષ્ટ્રભક્તિની અને એક એવા ત્યાગની જેની કલ્પના કરવી પણ મુશ્કેલ છે. સમય હતો 1947નો. ભારતને આઝાદી મળી, પણ આઝાદીની સાથે જ એક બહુ મોટો પડકાર સામે આવીને ઊભો રહ્યો. ભારતમાં પથરાયેલા 562 રજવાડાઓનું શું થશે? એમને એક કેવી રીતે કરવા? જ્યારે મોટાભાગના રાજવીઓ પોતાના રાજ્ય અને પોતાના ભવિષ્યની ચિંતામાં હતા, ત્યારે ભાવનગરે એક એવો નિર્ણય લીધો જેણે ઇતિહાસની દિશા જ બદલી નાખી. એ સમયે લોખંડી પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે દેશના બધા જ રજવાડાઓને એક અખંડ ભારતમાં જોડાવા માટે અપીલ કરી, એક આહ્વાન કર્યું. અને આ અવાજને, આ પુકારને સૌથી પહેલા સાંભળ્યો અને સ્વીકાર્યો ભાવનગરના મહારાજા કૃષ્ણકુમારસિંહજીએ. હા, ભાવનગર ભારતનું એ પહેલું રજવાડું બન્યું જેણે પોતાની મરજીથી, સ્વેચ્છાએ પોતાની સદીઓની સત્તા, પોતાનું રાજ બધું જ દેશની એકતા માટે સમર્પિત કરી દીધું. આ કોઈ રાજકીય સોદો નહોતો, આ તો રાષ્ટ્ર માટેનો નિસ્વાર્થ પ્રેમ હતો. એક એવો ત્યાગ જે ભારતના ઇતિહાસમાં સોનેરી અક્ષરે લખાઈ ગયું. તો આ તો થઈ રાજકીય વારસાની વાત. પણ ભાવનગરની કહાણી અહીં પૂરી નથી થતી. એનો સાંસ્કૃતિક વારસો પણ એટલો જ સમૃદ્ધ છે. અને એટલે જ તો એને ગર્વથી સૌરાષ્ટ્રની સંસ્કારી નગરીનું બિરુદ મળ્યું છે. આ શહેરની હવામાં જાણે જ્ઞાન અને કળા ભળેલા છે. ખુદ રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી અહીંની શામળદાસ કોલેજના વિદ્યાર્થી હતા. બાળકોની દુનિયાને સમજાવનારા મુછાડી મા ગીજુભાઈ બધેકા, સાહિત્યના કસબી ઝવેરચંદ મેઘાણી અને શિક્ષણશાસ્ત્રી નાનાભાઈ ભટ્ટ
આવા તો કેટલાય મહાન લોકોની આ કર્મભૂમિ રહી છે. અને ભાવનગરનો આ ભવ્ય ભૂતકાળ આજે પણ આપણી વચ્ચે જીવંત છે. એ સમયનો ભવ્ય રાજમહેલ નીલમબાગ પેલેસ આજે એક હેરિટેજ હોટલ બનીને ઊભો છે. જાણે ઇતિહાસ અને આજનો સમય હાથ મિલાવી રહ્યા હોય અને આપણને એ સુવર્ણ સમયની યાદ કરાવતા હોય. તો ભાવનગરની આ પૂરી કહાણી આપણને શું શીખવે છે? એ જ કે સાચી મહાનતા સત્તાને પકડી રાખવામાં નથી, પણ જ્યારે દેશને જરૂર હોય ત્યારે એને છોડી દેવામાં છે, ત્યાગ કરવામાં છે. ભાવનગરનો આ નિસ્વાર્થ શાસનનો વારસો આજના સમયમાં નેતૃત્વ અને એક સારા નાગરિક બનવા માટે આપણને શું પ્રેરણા આપી શકે છે? આ સવાલ ખરેખર વિચારવા જેવું છે. મારી પ્રજાનું સદા કલ્યાણ થાજો.